માય સેલ્ફ ડૉક્ટર રવિ બારોટ આનંદ સર્જિકલ હોસ્પિટલમાં ડૉક્ટર ઋષિ સરની સાથે 7 વર્ષથી એઝ અ અસિસ્ટન્ટ ઓર્થોપેડિક ડૉક્ટર તરીકે અત્યારે કામ કરી રહ્યો છું. તમે બધા જાણતા જ હશો, જ્યારે કોઈ પણ સર્જરીની વાત આવે ત્યારે કોઈ એક પર્સન પૂરતું કે એક ડૉક્ટર પૂરતું કામ ના હોય. ઓબ્વિયસલી એ આખી ટીમ વર્ક કરતી હોય ત્યારે જ એ પેશન્ટની અંદર સારો આઉટકમ આપી શકે છે. ડૉક્ટર તરીકે મેઇન છે, પણ ડૉક્ટરની અંદર એમના અસિસ્ટન્ટ ડૉક્ટર છે, નર્સિંગ સ્ટાફ છે, ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે અને એમ બીજા ઘણા બધા આસિસ્ટન્ટ હોય છે. જ્યારે આ આખી ટીમ એકસાથે વર્ક કરે ત્યારે જ તમને સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ મળી શકે છે. હવે હું તમને જણાવવા માગીશ કે ઓપરેશન દરમિયાન મારો શું રોલ છે. સીધી વાત છે, ઓપરેશન હોય ત્યારે ઓપરેટિંગ ડૉક્ટર કે જે સર્જન છે એનું ફૂલ કોન્સન્ટ્રેટ ઓનલી સર્જરી પૂરતું હોય છે. પણ સર્જરી ડાયરેક્ટ સર્જરીથી નથી થતી. ઓપરેશન પહેલાં પણ ઘણા બધા ફેક્ટર છે જે ધ્યાનમાં રાખવા પૂરતા હોય છે. જેમ કે ઓપરેશન દરમિયાન જે ઓપરેટિવ પાર્ટ છે એનું પ્રોપર સ્ટરીલિટીથી અને પ્રોપર પેન્ટિંગ ડ્રેપિંગ થાય છે કે નહીં, એ કોઈ પાર્ટમાં બીજી કોઈ તકલીફ થયેલી છે કે નહીં, સાઇડ માર્કિંગ ઇઝ મસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ઓર્થોપેડિક, રાઇટ લેફ્ટ, એ બધું જોવાનું કામ મારું છે. પ્લસ ડ્યુરિંગ સર્જરી જ્યારે સર્જરી કરતા હોય બીજા બધા ફેક્ટર્સ છે, જેમ કે આપણે અત્યારે પિક્સીનીથી કરીએ છીએ તો પિક્સીની જે સિસ્ટમ છે એનું પ્રોપર અત્યારે બધું વર્ક થઈ રહ્યું છે કે નહીં, એનું અત્યારે કોઈ સિસ્ટમમાં કોઈ તકલીફ છે કે નહીં, અને સર જ્યારે એ કરી રહ્યા છે તો એ સિસ્ટમના લીધે સરને કોઈ તકલીફ પડે છે કે નહીં, એ જોવાનું કામ મારું છે.